Jai Swaminarayan, all students. Today I am going to teach you about the 8 parts of speech. This topic is very important for framing a sentence in the language. Generally, what happens in language? If you know the proper formation of the sentence, if you have the proper knowledge of framing the sentence, then it will be different rather than any other speakers. So that is why this topic is basic topic of the English grammar. In English grammar, generally, if you want to frame a sentence, if you want to make a sentence, you must need subject like pronoun, prepositions, conjunctions, adjective, adverb, so and so, etc. Right? So that is why this topic is really required to frame a sentence. Let's start this topic, 8 parts of speech. The 8 parts of speech, here is a definition of the 8 parts of the speech. Let me clarify you all the students. Today, this topic is being described very shortly. Therefore, one can understand. And if there is a short definition or short understanding, then why we need to have spent more praise or more and more space in our mind? So that is why in short space, in short way, today we are going to learn about the 8 parts of speech. મિત્રો અહીંયા એની વ્યાખ્યા આપેલી છે કે ભાઈ 8 parts of speech આપણે શા માટે જરૂર પડે છે વાપરવાની. અહીં કીધું છે કે સામાન્ય રીતે એના અલગ અલગ પાર્ટ્સ છે કે જેના માધ્યમથી વાક્યની રચના કરવામાં આવતી હોય છે. તો 8 parts of speech ની અંદર આપણે જોઈએ તો અંગ્રેજી ભાષામાં યોગ્ય અને અર્થપૂર્ણ, મિત્રો ઉપરાંત એટલું પણ કહી શકીશ કે તમારું વાક્ય ખૂબ અદ્ભુત અને બીજાથી અન્ય લોકો કરતા ખૂબ અલગ, કંઈક વિવિધતા રૂપી એક અલગ જ રૂપી તરી આવે, એના માટે આ વાક્ય રચના કરવા માટે તમારે નીચે આપેલા જે 8 parts of speech એ શીખવા ખૂબ જ જરૂરી બને રહે છે. તો 8 parts of speech આપણે મૂળ અને વ્યાખ્યા એટલું કહી શકાય કે અંગ્રેજી વ્યાકરણની અંદર, ઇંગ્લિશ ગ્રામરમાં આ 8 parts of speech આપણે શીખી લઈએ તો વાક્યની અંદર ક્યાં આગળ સબ્જેક્ટ છે, ક્યાં આગળ પ્રોનાઉન છે, ક્યાં આગળ ઓબ્જેક્ટ છે, ક્યાં આગળ એનું એડવર્બ છે, ક્યાં આગળ એડજેક્ટિવ છે, ક્યાં આગળ પ્રેપોઝિશન છે, ક્યાં આગળ કંજક્શન છે, ક્યાં આગળ ઇન્ટરજેક્શન્સ છે. તો એના એક પાર્ટ આપણા સમજ્યામાં આવે અને એ જ્ઞાનના માધ્યમથી આપણે વાક્યને ખૂબ જ અર્થપૂર્ણ અને એક આકર્ષિત વાક્ય કે કહેતા કે બધા જ કરતા અલગ કરી આવે જો પ્રોપર ઓનું જ્ઞાન પ્રાપ્ત થાય તો. તો એ જ્ઞાનના હેતુથી આ વિડિયો આપણે આજે બનાવવા તરફ જઈ રહ્યા છે. તો સૌપ્રથમ જોઈએ પ્રોનાઉન. તો આ જે પાર્ટ્સ ઓફ ધ સ્પીચ છે તો એમાંનું પહેલું છે પ્રોનાઉન. Pronoun means સર્વનામ. Second, noun means નામ. Third, verb means ક્રિયાપદ. Fourth, adjective means વિશેષણ. Fifth, adverb means ક્રિયા વિશેષણ. Sixth, preposition means નામયોગી અવયવ. Seventh, conjunction means સંયોજક. And last, 8, interjection means ઉદ્ગારવાચક કેવળ પ્રયોગી અવયવ. તો 8 પ્રકારના અહીંયા મિત્રો આ જે પાર્ટ્સ આપેલા છે જેને આપણે ક્રમશઃ અભ્યાસ કરીશું. તો જોઈએ પહેલું પ્રોનાઉન. મિત્રો પ્રોનાઉન એટલે સર્વનામ. તો સર્વનામ એટલે શું? તો દુનિયાની અંદર જે કોઈ સજીવ છે
કેટલાક તો નિર્જીવ. તો અત્યારે વર્તમાન સમયની ટેકનોલોજીની અંદર પણ નિર્જીવ એ ટેકનોલોજીના માધ્યમથી પોતે એક ઇલેક્ટ્રિક અથવા તો ચાર્જિંગના માધ્યમથી, ઇલેક્ટ્રિક ડિવાઇસના માધ્યમથી, એ ટેકનોલોજીના માધ્યમથી એક નિર્જીવ નોન લિવિંગ પણ એ પોતે ક્રિયા કરતું થઈ ગયું છે, લાઈક રોબોટ, મશીનરી એક્સેટ્રા. યુ નો. સો અહીંયા કહેવાય સર્વનામ. તો ઓની વ્યાખ્યા આપણે શું કરી શકીએ? તો સર્વના નામની સ્થાને, મિત્રો સમજો ખાસ, સર્વના નામની સ્થાને વપરાતો શબ્દ એટલે સર્વનામ કહેવામાં આવે છે. અહીં મિત્રો નીચેના ઉદાહરણ આપ્યા છે કે જેમ કે આઈ, તો દરેક વ્યક્તિ, પશુ, પક્ષી, માણસ, દરેક જીવ, દરેક જાતિ એ પોતાની વાક્ય રચનાનો ઉપયોગ કરશે ત્યારે આઈ નો ઉપયોગ કરશે. પોતાનો જ્યારે સમાવેશ કોઈ એક સમૂહની અંદર હશે ત્યારે પોતે વી નો પણ ઉપયોગ કરશે. પોતાની સામે એ પછી પુરુષ હોય, સ્ત્રી હોય કે કોઈ પશુ પક્ષી હોય એને સંબોધીને વાત કરશે તો યુ નો ઉપયોગ કરશે. એકવચન હશે તો પણ યુ નો ઉપયોગ કરશે, બહુવચન હશે તો પણ યુ નો ઉપયોગ કરશે. હી તો એક વ્યક્તિ એટલે કે પહેલો પુરુષ એકવચન અને સામે બીજો પુરુષ એકવચન અથવા તો બીજો પુરુષ બહુવચન, બે વ્યક્તિ અથવા સામેવાળો એક કરતા વધારે વ્યક્તિ એ બંને ભેગા થઈને જ્યારે ત્રીજી વ્યક્તિ નર જાતિ વિશે એટલે કે પુરુષ જાતિ વિશે વાત કરશે તો હી નો ઉપયોગ કરવામાં આવે છે. તેવી જ રીતે જો કોઈ સ્ત્રી હોય નાની જાતિ તો સી નો ઉપયોગ કરવામાં આવે છે. તેવી જ રીતે કોઈ પશુ પક્ષી વસ્તુ હોય તો એને ઇટ નો ઉપયોગ કરવામાં આવે છે. અને બે જણ વચ્ચે કોઈ ચોક્કસ ત્રીજા સમૂહ વિશે વાત થતી હોય, એ સમૂહની અંદર સાહેબ પુરુષો હોય કે સ્ત્રીઓ હોય કે પુરુષ કે સ્ત્રી એ બંનેનો સમાવેશ થઈને બીજો કોઈ સમૂહ હોય અથવા એની પશુ પક્ષી પણ સમાયેલા હોય તો જ્યારે સમૂહ જ્યારે ત્રીજો છે ત્યારે એને બહુવચન સમૂહ માટે આપણે તેનો ઉપયોગ કરીએ છીએ. મિત્રો થોડુંક ઊંડાણમાં સમજીએ તો પ્રોનાઉનની અંદર આપણે જોવા જઈએ તો વાક્ય રચનાની અંદર જેમ કર્મ છે, જેમ કે આઈ છે તો આઈ એ સર્વનામ છે પણ આઈ નું કર્મ વિભક્તિ જેને કહેવાય તો એ સર્વનામના સ્થાને આપણે આઈ નું મી, વી નું અસ, યુ નું યુ, હી નું હિમ, સી નું હર, ઇટ નું ઇટ અને ધે નું ધેમ. મિત્રો આ માળખું આપણે ખાસ મોઢે કરી દેવું જોઈએ કારણ કે એક્ટિવ પેસિવ વોઇસની અંદર પણ આ સર્વનામ કહેતા પ્રોનાઉનને અને ઓબ્જેક્ટ કહેતા કર્મને એ આપણે કંઠસ્થ કરવું એ ખૂબ જ જરૂરી બની રહે છે. ત્યાર પછી આપણે મિત્રો જોઈએ છે બીજો પાર્ટ, નામ. નામ એટલે નામ. મિત્રો આપણે એમ થાય કે નામ એટલે શું હશે? તો આ દુનિયાની અંદર એ ચાહે સજીવ હોય કે નિર્જીવ હોય બધાનું એક પ્રત્યેક એનું ઓળખાણ માટેનું ચોક્કસ નામ આપેલું છે. જેમ કે મારી પાસે એક લાકડી છે તો એનો એક શબ્દ બન્યો છે કે લાકડી ગુજરાતીમાં કહી શકાય પરંતુ આપણે એને ઇંગ્લિશમાં કહીએ તો સ્ટીક, તો એ પણ એનું એક ઇન્ડિવિડ્યુઅલ એનું પોતાનું એક નામ થયું. જેમ કે આ બોર્ડ છે તો આમ આપણે આમ પાટિયું જોવા જઈએ તો પાટિયું કહીએ તો બરાબર છે પણ પાટિયું એ પાટિયું નામ તો છે ને એનું. તો હવે ગ્રીન બોર્ડ કહીએ આપણે, બ્લેક હોય તો બ્લેક બોર્ડ કહીએ. હા, રાઈટ. સો દરેકનું આ દુનિયાની અંદર આ પૃથ્વી લોક પર કે અન્ય બ્રહ્માંડમાં ગમે ત્યાં જ્યાં આગળ જે વસ્તુ કહેતા જે સજીવ અને નિર્જીવ એ લિવિંગ્સ કે નોન લિવિંગ્સ જે કંઈ આ દુનિયાની અંદર આ બ્રહ્માંડોની અંદર જે કંઈ જેનું અસ્તિત્વ છે એનું ચોક્કસ એક નામ છે, એ નિશ્ચિત છે. તો મિત્રો અહીં આગળ નામ એટલે નામ કોઈ વસ્તુ, પદાર્થ, સ્થાન, વ્યક્તિ, પશુ, પક્ષી કે કોઈ જાતિનું નિશ્ચિત નામ. સમજો મિત્રો ફરીથી, કોઈ વસ્તુ, એમાં કોઈ પણ વસ્તુ હોય, પેન, પેન્સિલ, બુક એક્સેટ્રા, કોઈ પણ પદાર્થ હોય, કોઈ પણ સ્થાન હોય, કોઈ પણ વ્યક્તિ હોય, કોઈ પણ પશુ હોય, પક્ષી હોય કે કોઈ જાતિનું ચોક્કસ કોઈ નિશ્ચિત નામ એને નામ તરીકે એટલે કે નાઉન કહેવામાં આવે છે. હવે મિત્રો આપણે 9મા ધોરણની અંદર અભ્યાસ કરી ગયા કે there are 5 nouns. So let me tell you, let me explain you 5 nouns shortly. See, first of all proper noun, second common noun, third is collective noun, fourth is abstract noun, and last one is mass noun or material noun. મિત્રો આપણે શીખ્યા છે કે પ્રોપર નાઉન ની અંદર ચોક્કસ એની મેં વ્યક્તિનું જેમ કે મહેશ, જયેશ, રિનલ, બિનલ, પછી મહેશ, અનિકેત, નયન, તપન, જપન, હિતેશ, તો આ બધા વ્યક્તિના છોકરા છોકરીઓના ચોક્કસ નામ આવી ગયા. કોઈ સ્થળ છે એની મેં
આણંદ, વિદ્યાનગર, બાકરોલ, અમદાવાદ, બરોડા, કોઈ કંપની હોય રિલાયન્સ કે જીઓ કે પછી રેબોક કે નાઇકી, સોએન્સો એક્સેટ્રા. તો આ બધી કંપનીઓ, કોઈ સંસ્થા હોય, બરાબર છે, કોઈક માન લો કે મારે એવું કેવું હોય તો પ્રોપર નામની અંદર સામાન્ય રીતે કોઈ ગામ હોય, જેમ કે આણંદ વિદ્યાનગર છે, સિટી હોય બરોડા અમદાવાદ છે, કોઈ રાજ્ય હોય ગુજરાત, કન્ટ્રી ઇન્ડિયા, અમેરિકા, ઓસ્ટ્રેલિયા, યુકે એક્સેટ્રા. તો આ બધા એક ચોક્કસ એના નામ છે કે જે બીજા નામ હોતા નથી અને ક્યારેય પ્રોપર નામનું બહુવચન થતું નથી. એ જ મિત્રો આપણે પ્રોપર નામની અંદર ક્યારેય એનું બહુવચન થતું નથી, પ્રોપર નામની પૂર્વે ક્યારેય આર્ટિકલ એન મૂકવામાં આવતો નથી. આપણે ટૂંકમાં જોઈશું. બીજું કોમન નામ. તો કોમન નામ એટલે એવું કહી શકાય કે અત્ર તત્ર સર્વત્ર ઉપસ્થિત, બધી જગ્યાએ આપણને જોવા મળે કોમન નામ. જેમ કે આ સ્ટીક છે તો આખા વર્લ્ડની અંદર મને સ્ટીક જ કહી શકાશે, પેન હોય તો પેન જ કહી શકાશે, મોબાઈલ હોય તો મોબાઈલ જ કહી શકાશે, બોય તો બોય જ કહી શકાશે, ગર્લ તો ગર્લ જ કહી શકાશે, ડોક્ટર તો ડોક્ટર, ટીચર તો ટીચર. તો જે નામ એ વ્યવસાય માટેની વાત હોય કે વસ્તુ માટે, જે એક વચન અને બહુવચન બંને થઈ શકતું હોય છે. એમાં પણ બે પ્રકાર છે, કાઉન્ટેબલ અને અનકાઉન્ટેબલ. ત્યારબાદ આપણે મિત્રો જોઈશું એબ્સ્ટ્રેક્ટ નામ. એના પહેલા કલેક્ટિવ નામ જોઈએ. કલેક્ટિવ નામ, ટુ કલેક્ટ એટલે ભેગું કરવું. તો જે સંગ્રહિત થઈને એક શબ્દ પડે છે એને કલેક્ટિવ નાઉન કહેવાય છે. જેમ કે આપણે ક્રિકેટની વાત કરીએ તો ક્રિકેટની અંદર 11 ખેલાડીઓ હોય છે, તો એ 11 ખેલાડીઓ ભેગા થઈને એક શબ્દ બન્યો છે કે ભાઈ ટીમ, TEAM. તો ટીમ એ શબ્દ એ પોતે કેવો બની ગયો? કલેક્ટિવ નામ. એવી રીતે સ્ટાફ, ક્લબ, ગ્રુપ, તો બધા શબ્દો છે. બંચ, બંડલ, કે જે બધું સંગ્રહિત થઈને એનો એક શબ્દ પડે છે એને કલેક્ટિવ નામ કહેવાય છે, જે એક વચનમાં પણ હોઈ શકે છે, બહુવચનમાં પણ હોઈ શકે છે. તેવી રીતે મિત્રો આપણે જોઈશું એબ્સ્ટ્રેક્ટ નામ. એબ્સ્ટ્રેક્ટ એટલે ભાવવાચક. ભાવવાચક એટલે કેવું કે જે આપણે પોતે એને પોતે ફીલ કરી શકીએ છીએ. જેમ કે જોય, એંગ્રી, હેપી, અનહેપી. આપણે જે ફીલ કરે છે, જે ક્યારેય એક વચન કે બહુવચનની વાત હોય એ પોતે અનકાઉન્ટેબલ જ નામ હોય છે. તો એવા નામને આપણે એબ્સ્ટ્રેક્ટ નામ તરીકે ઓળખીએ છીએ. અને લાસ્ટ માસ નામ ઓર મટીરીયલ નામ. મટીરીયલ નામની અંદર મિત્રો આપણે જોઈએ છે તો સામાન્ય રીતે જે દ્રવ્ય પદાર્થ હોય, દ્રવ્ય, જેમ કે પાણી છે, વોટર છે, પેટ્રોલ છે, ડીઝલ છે, રાઈટ, ઓઇલ, એવી રીતે વ્હીટ, મિલટ, રાઈસ. તો આ બધા જે જથ્થો છે કે દ્રવ્ય છે એવું સૂચવતા શબ્દોને આપણે શું કહીએ છીએ? એબ્સ્ટ્રેક્ટ નામ, સોરી, માસ નામ એટલે કે મટીરીયલ નામ. તો મિત્રો આ નામના પ્રકાર મેં તમને સમજાયા. તો આ બધા એક નામ મેં આપ્યા છે, જેમ કે નીલકંઠ, ભક્તિ, બોય, ગર્લ, ટેમ્પલ, બુક, કાર, મેન, એક્સેટ્રા. તો આપણે એક નામના અલગ અલગ ઉદાહરણ આપ્યા છે. હવે મિત્રો આપણે ત્રીજો પાર્ટ જોઈશું, વર્બ. વર્બ એટલે ક્રિયાપદ. તો ક્રિયાપદ એટલે શું મિત્રો? આપ સૌ જાણો છો કે અસંખ્ય ક્રિયાઓ છે. દરેક માણસ, કોઈ પશુ પક્ષી હોય, કોઈ વસ્તુ હોય કે ગમે તે હોય, અસંખ્ય ક્રિયાઓ આપણે જોવા મળતી હોય છે. તો મિત્રો અહીંયા ક્રિયાપદ. તો ક્રિયાપદ એટલે શું? તો આપણે દેખીએ છીએ કે દરેક સજીવ ઘણી બધી ક્રિયાઓ કરે છે, અસંખ્ય ક્રિયાઓ કરે છે. એ પછી મનુષ્ય હોય કે પશુ પક્ષી હોય કે ગમે તેવા જીવાણુઓ હોય, એ બધી જ ક્રિયા માટે વપરાતો એક પદ, પદ એટલે શબ્દ. તો એવા શબ્દને ક્રિયાપદ તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો એ જોઈશું એની વ્યાખ્યા કે કોઈ પણ ક્રિયા, કાર્ય કે પ્રવૃત્તિ કરવા માટે વપરાતો શબ્દ એટલે ક્રિયાપદ. અહીં જો ક્રિયા માટેના સમાનાર્થી છે, ક્રિયા છે, કાર્ય છે, પ્રવૃત્તિ છે. દિવસ દરમિયાન જે કઈ ક્રિયા કરીશું તો દિવસ દરમિયાન નહીં, જીવન દરમિયાન જેટલી ક્રિયાઓ થાય છે ને એ બધી ક્રિયા માટે વપરાવા માટેનો એક ચોક્કસ શબ્દ કેટલા પદ, એને આપણે ક્રિયાપદ તરીકે ઓળખીએ છીએ. મિત્રો એ કેટલાક ક્રિયાપદ મેં ઉદાહરણ સ્વરૂપે આપેલા છે. તો જોઈએ, સ્પીક, ગો, read, come, ask, meet, pray, play, eat, etc.
મિત્રો આ ક્રિયાપદ જો સામાન્ય રીતે ગુજરાતી જે લોકો ખાસ ગુજરાતી આપણે જે ગુજરાતી પીપલ છે એમને એક ટૂંકી અને આમ ટચ બહુ સરસ વાત સમજાવો કે સામાન્ય બધા ક્રિયાપદના અંતે વ આવશે, વુ આવશે, વી આવશે. તો સામાન્ય વુ, વી, વી, વુ, વુ એવા જ શબ્દો આવશે. જેમ કે આપણે જોઈએ તો સ્પીક એટલે બોલવું તો વુ આવ્યો, ગો એટલે જવું વુ આવ્યો, રીડ એટલે વાંચવું વુ આવ્યો, કમ એટલે આવવું વુ આવ્યો, આસ્ક એટલે પૂછવું વુ આવ્યો, મીટ એટલે મળવું વુ આવ્યો, પ્રે એટલે પ્રાર્થના કરવી તો વી આવ્યો, પ્લે એટલે રમવું વુ આવ્યો, ઈટ એટલે ખાવું વુ આવ્યો. તો એવા તમે જુઓ ઘણા બધા ક્રિયાપદ. એક્સેપ્ટ એટલે સ્વીકારવું, આસ્ક એટલે પૂછવું, ડિમાન્ડ એટલે માંગવું અથવા માંગ કરવી, રીડ એટલે વાંચવું. બરાબર. તો આવા ઘણા બધા ક્રિયાપદો છે કે જેની પાછળ વુ અને વી નો વધારે ઉપયોગ થતો આપણને જોવા મળતો હોય છે. તો મિત્રો ક્રિયાપદ પણ અંગ્રેજી ભાષાની અંદર આમ જોવા જઈએ તો ટુ વાળું ક્રિયાપદ એટલે ઇન્ફિનિટિવ, મેઇન વર્બ એટલે મૂળ ક્રિયાપદ, પાસ્ટ ઓફ વર્બ એટલે કે ક્રિયાપદનું ભૂતકાળ એટલે કે સામાન્ય જોઈએ કે ભૂતકાળનું ક્રિયાપદ, પાસ્ટ ઓફ વર્બ એટલે ભૂતકાળનું ક્રિયાપદ. એવી જ રીતે પાસ્ટ પાર્ટિસિપલ એટલે કે ભૂતકૃદંત. અને હજુ થોડું આગળ જોઈએ તો પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ ની અંદર મિત્રો જોઈએ છે તો પ્રેઝન્ટ પાર્ટિસિપલ એટલે વર્તમાન કૃદંત છે. મૂળ એક જ ક્રિયાપદ પણ મારે આ ક્રિયાપદ સામાન્ય હું વાત કરું સ્પીક છે તો મારે એનું ઇન્ફિનિટિવ કરવું હોય તો ટુ સ્પીક. તો મૂળ ક્રિયાપદ એનું સ્પીક પણ ઇન્ફિનિટિવ એનું ટુ સ્પીક. મારે એને ભૂતકાળમાં કરવું હોય તો સ્પોક, મારે એનું ભૂતકૃદંત કરવું હોય તો સ્પોકન, અને એને મારે વર્તમાન કૃદંત કરવું હોય તો સ્પીકિંગ. તો એક જ ક્રિયાપદનું ઇન્ફિનિટિવ એટલે કે ટુ વાળું ક્રિયાપદ, ભૂતકાળનું ક્રિયાપદ ભૂતકૃદંત અને વર્તમાન કૃદંત એમ બધા જ ક્રિયાપદોની અંદર આ પ્રમાણનો નિયમ લાગુ પડતો હોય છે. તો એવા શબ્દોને આપણે ક્રિયાપદ તરીકે ઓળખીએ છીએ. મિત્રો એક છે એડજેક્ટિવ. એડજેક્ટિવ એટલે વિશેષણ. તો આપણે જોઈએ તો વિશેષણ એટલે શું? તો વિશેષણ એટલે સામાન્ય એટલું યાદ રાખવાનું કોઈ પણ નામની પૂર્વે એટલે કે કોઈ પણ નામ એ પછી વ્યક્તિ હોય, પશુ પક્ષી હોય, વસ્તુ હોય, ગમે તે પદાર્થ કે ગમે તે એના વિશે કોઈ વિશેષતા દર્શાવવા માટેનો વપરાતો શબ્દ એટલે વિશેષણ. બસ સીધી લીટી યાદ રાખવાનું. અહીં જોઈએ તો કોઈ પણ વસ્તુ, વ્યક્તિ, પશુ પક્ષી કે સ્થાનની વિશેષતા દર્શાવતો શબ્દ એટલે વિશેષણ કહેવામાં આવે છે. મિત્રો એક એક્ઝામ્પલ જોઈશું જેમ કે ક્લેવર, ઓનેસ્ટ, સ્માર્ટ, બ્યુટીફુલ એટસેટ્રા. તો મિત્રો એક વાત જરૂર કહીશ કે જ્યારે વાક્યની અંદર વિશેષણ એટલું વપરાય ને ત્યારે એની પૂર્વે આર્ટિકલ એ નથી આવતું. પણ વિશેષણની પાછળ જો સિંગ્યુલર નામ વપરાય તો વિશેષણને અનુસંધાનમાં એની આગળ આર્ટિકલ એ અથવા એન આવે. જેમ કે મારે કેવું હોય કે અ બોય તો છોકરો છે પણ છોકરો કેવો છે તો હોશિયાર. તો અ ક્લેવર બોય તો હું કહી શકીશ કે he is a clever boy. પણ મારે ખાલી એટલું જ કેવું છે કે ભાઈ he is Mahesh, he is a student, he is clever. જો મેં ક્લેવર ની આગળ એ કે એન નથી મૂક્યો. કેમ? કારણ કે વિશેષણ એટલું છે. પણ જો ક્લેવર ની પાછળ સ્ટુડન્ટ આવી જાય તો he is a clever student. તો ક્લેવર પછી સ્ટુડન્ટ નાઉન આવ્યું એટલે ક્લેવર એ પૂર્વે આર્ટિકલ એ વપરાયો. એમ દરેક ની અંદર એક નિયમ લાગુ પડે છે. કહેવાનો અર્થ શું છે કે વિશેષણ એની પાછળ કોઈ એક વચન નામ ના આવે તો વિશેષણના ફર્સ્ટ લેટર પ્રમાણે અથવા તો વિશેષણના પ્રોનન્સિએશન ના ઉચ્ચારણ પ્રમાણે આર્ટિકલ એ અથવા એન મૂકવામાં આવે છે. ક્યારે? જો વિશેષણ પછી એક વચનમાં નાઉન આવે તો. વિશેષણ પછી જો બહુવચન નાઉન આવે, મારે કેવું હોય કે they are students, વિદ્યાર્થીઓ છે તો they are smart students. તો સ્ટુડન્ટ્સ પ્લુરલ છે તો સ્માર્ટ ની આગળ એ કે એન આવશે નહીં, બીકોઝ આ જે વિશેષણની પાછળ જે શબ્દ આવ્યો છે બહુવચનનો છે માટે. એ તો બ્યુટીફુલ તો મારે કેવું હોય કે ઇટ ઇઝ અ ગાર્ડન, ઇટ ઇઝ અ ગાર્ડન. પણ મારે કેવું હોય કે ઇટ ઇઝ અ બ્યુટીફુલ ગાર્ડન. પણ મારે ખાલી કેવું હોય ઇટ ઇઝ બ્યુટીફુલ તો વિશેષણની પૂર્વે એ આવતો નથી. પણ બ્યુટીફુલ પછી ગાર્ડન એ સિંગ્યુલર નાઉન છે એટલા માટે ત્યાં આગળ ઇટ ઇઝ અ બ્યુટીફુલ ગાર્ડન. તો આ વાત થઈ વિશેષણ. નંબર 5 જે છે એડવર્બ. એડવર્બ એટલે ક્રિયા વિશેષણ. મિત્રો દેખો એના ટાઇટલ પરથી જ ખબર પડે છે આપણને ક્રિયા વિશેષણ.
તો ક્રિયાના અર્થમાં વિશેષતા સૂચવતો શબ્દ એટલે ક્રિયા વિશેષણ. મિત્રો જો અહીંયા એક કન્ફ્યુઝન થાય છે, વિશેષણ અને ક્રિયા વિશેષણ. વિશેષણ એ નામના અર્થની અંદર વધારો કરે છે, જ્યારે ક્રિયા વિશેષણ એ ક્રિયાના અર્થમાં વધારો કરે છે. જેમ કે એક ઉદાહરણ જોઈશું તો ક્રિયાના અર્થમાં વધારો કરે એટલે કેવું, તો મારે કેવું હોય કે ઓનેસ્ટ, બરાબર છે. સામાન્ય રીતે જોવા જઈએ તો ક્રિયાના અર્થની અંદર ઓનેસ્ટલી, પછી ઓનેસ્ટલી, સ્માર્ટલી, પછી મારે એવું કેવું હોય કે એક સેન્ટેન્સ આપો સપોઝ કે he is working honestly, એ એકડે પ્રામાણિકતા પૂર્વક કામ કરે છે. તો ઓનેસ્ટલી શબ્દ જે છે એ કેવો છે, કામ કરે છે પણ કેવું છે, ઓનેસ્ટલી. તો એ ઓનેસ્ટલી શું બની ગયું, એડવર્બ બની ગયું. એવી રીતે ઇઝીલી, he does his all works very easily. તો વર્ક કરે પણ કેવા કરે છે, ઇઝીલી. તો ક્રિયાના અર્થો વિશેષતા દર્શાવે એવા સામાન્ય રીતે એડવર્બ ની અંદર એટલું યાદ રાખવાનું કે જે કોઈ તમે મિત્રો એડવર્બ લખો ને એ એડવર્બ ની અંદર મોટા ભાગે પાછળ ly નો વધુ ઉપયોગ થતો હોય છે. તો એવા આપણે ક્રિયા વિશેષણોને પણ આપણે તૈયાર કરી શકીએ. ત્યારબાદ છઠ્ઠા નંબર પર છે પ્રેપોઝિશન. પ્રેપોઝિશન એટલે નામ યોગી અવયવ. તો કોઈ પણ નામ, કર્મ, સ્થાન, વસ્તુ કે કોઈ પદાર્થની પૂર્વે નિર્દેશ સૂચવતો શબ્દ એટલે નામ યોગી અવયવ. જેમ કે એક્ઝામ્પલ in, on, under, near, about, so and so etc. રાઈટ. તો આ બધી પ્રેપોઝિશન છે. તો તમે કોઈ કર્મની પૂર્વે, સ્થાનની પૂર્વે, જેમ કે મારે કેવું હોય કે ક્લાસમાં તો in the class, ઘરમાં in the house, અગાસી પર તો on the terrace, પછી મારા પિતાજીની બાજુમાં તો near my father, કાં તો સ્કૂલની બાજુમાં તો near the school, વૃક્ષની નીચે તો under the tree. મારે એવું કેવું હોય કે પેલો છોકરો એના મમ્મી પપ્પાની વચ્ચે બેઠો છે તો that child is sitting between his parents. તો આ between his parents એના માતા પિતાની વચ્ચે. તો આવા શબ્દોના માધ્યમથી આપણે પ્રી એટલે પૂર્વે અને પોઝિશન એટલે સ્થાન શબ્દ એની પૂર્વે વપરાતો શબ્દ એટલે પ્રેપોઝિશન. આવા ઘણા બધા પ્રેપોઝિશન્સ છે. એ જ આપણે મિત્રો જોઈશું કંજક્શન. કંજક્શન એટલે સંયોજક. સંયોજક તો એની વ્યાખ્યા જોઈએ કોઈ પણ બે શબ્દો કે વાક્યો અથવા સમૂહને જોડવા માટે ઉપયોગ થતો શબ્દ એટલે સંયોજક. ટૂંકમાં સંયોજકનું કામ શું છે, કોઈ પણ બે શબ્દોને જોડવાનું, કોઈ પણ બે વાક્યોને જોડવાનું, કોઈ પણ બે સમૂહને જોડવાનું. ટૂંકમાં જોડાણ માટેનું કામ એ સંયોજક કરે છે. મિત્રો એના ઉદાહરણ જોઈશું કે and, but, because, or, while, yet, either or, etc. તો આ બધા સંયોજક. જેમ કે મારે કેવું હોય તો ટીચર એન્ડ સ્ટુડન્ટ, એ જે મારો વર્ડ કેવું હોય કે he is a teacher but he is a principal, એટલે because. તો મારે કેવું હોય કે I got first class because I worked hard. જો આ બે વાક્યને જોડાણ કર્યું. એવી રીતે or મારે કેવું હોય you study here or go out of the class. કાં તો તું અહીંયા અભ્યાસ કર કાં તો વર્ગની બહાર જતો રહે. તો અહીં or ના માધ્યમથી બે વાક્યો જોડાય. તો આવી રીતે while I was sleeping my friend called me. હું જ્યારે સૂતો ત્યારે મારા મિત્રએ મને ફોન કર્યો. તો while થી બે વાક્યને જોડ્યા. yet, either or, neither nor. આવા ઘણા બધા આપણે કંજક્શન્સ નો ઉપયોગ આપણે 9મા ધોરણની અંદર પણ અભ્યાસ કર્યો છે અને હજુ 10મા પણ આપણે અભ્યાસ કરીશું. એ રીતે મિત્રો ઇન્ટરજેક્શન ધેટ મીન્સ કે ઉદ્ગારવાચક કેવળ પ્રયોગી અવયવ. આપણે મિત્રો જોઈએ છે કે જીવનની અંદર આપણી બધી જ ક્ષણો સરખી હોતી નથી અને આપણા જીવનમાં કોઈ સમાચાર એવા મળી જાય તો આપણે આશ્ચર્ય થઈ જાય. આપણા ભાવ બધા અલગ અલગ હોય છે. આપણા ફિલિંગ્સ આપણને એકદમ અચાનક જ આપણામાં ઉદ્ગારતા આવી જાય, આશ્ચર્યતા આવી જાય, રાઈટ. તો એ જે એક્સક્લેમેશન જે આપણને થાય છે એ આપણા જીવનની અંદર સપોઝ માન લો કે ખુશીના સમાચાર હોય તો એ પ્રમાણે આપણામાંથી ઉદ્ગારતા નીકળી જાય. કોઈ દુઃખની વાત હોય, કોઈ સુખની વાત હોય, કોઈ આનંદની વાત હોય તો એવા પ્રમાણેના શબ્દો ઉપયોગ થતા હોય. જોઈએ કે ઇન્ટરજેક્શન તો કોઈ પણ
આશ્ચર્યતા કે ઉદ્ગારતા અથવા અચાનક જ આંતરિક ભાવ સૂચવતો શબ્દ એટલે ઇન્ટરજેક્શન. આવા શબ્દોની પાછળ આ મિત્રો ખાસ યાદ રાખજો, ઇન્ટરજેક્શન ની અંદર જે શબ્દનો ઉપયોગ થાય એવા શબ્દોની પાછળ ઉદ્ગાર ચિહ્ન એટલે કે એક્સક્લેમેશન માર્ક એ ચોક્કસ મૂકવામાં આવે છે. જેમ કે ઓ, વાવ, ઓપ્સ, હુરે, એલાસ એટસેટ્રા. તો આમ આધારિત છે કે કેવું વાક્ય છે. જેમ કે તમે કોઈ મેચ રમતા હો તો વાવ, વી હેવ વોન ધ મેચ, તો આપણે ખૂબ આનંદથી બોલીએ છીએ. કોઈ દુઃખી સમાચાર સાંભળે, એલાસ, ઇટ્સ સો મચ બેડ ફોર મી. કોઈક આપણે કદાચ હુરે, we have won the match, we have won the cricket match, we got trophy, so and so. તો આપણે આવા પ્રકારના વાક્યો બોલતા હોઈએ છીએ. તો આ બધા જ થયા ઇન્ટરજેક્શન્સ વર્ડ્સ છે. એમ મિત્રો ટોટલ 8 પ્રકારના જે પાર્ટ્સ ઓફ સ્પીચ છે એ આપણે આ ટોપિકની અંદર જોયા. મને આશા છે કે આ બધા જ સરસ રીતે તમે સમજી ગયા હશો. આઈ હોપ કે તમે આ વસ્તુ કમ્પ્લીટલી મોઢે કરી દો કે 8 પાર્ટ્સ ઓફ સ્પીચ કેટલા છે, કયા કયા છે, એના મીનિંગ શું થાય, એના અર્થ શું થાય, ક્યારે ક્યારે વપરાય, અને તમે ખૂબ સરસ તૈયાર કરશો અને ખૂબ સરસ રીતે એને કંઠસ્થ કરશો તો ડેફિનેટલી આ વસ્તુ તમારા ભાષાની અંદર ખૂબ જ મદદરૂપ બનશે. અને તમે જે કંઈ અભ્યાસની અંદર થેરાપી બદલ ખૂબ ખૂબ તમારો આભાર. થેન્ક યુ વેરી મચ ફોર કાઇન્ડ કોઓપરેશન. હેવ અ નાઇસ ડે. જય સ્વામિનારાયણ.